મહેસાણા જિલ્લાના ચોટાણા તાલુકાના મહેમદપુર ગામની સીમમાં ખેતરમાંથી અવરજવર કરવા જેવા સામાન્ય પ્રશ્ને બે પરિવારો વચ્ચે હિંસક સશસ્ત્ર અથડામણ થઈ હોવાની ઘટના સામે આવી છે। લોહિયાળ ઝઘડા અને મારામારીની આ ઘટનામાં બંને પક્ષની મહિલાઓ સહિત 5 થી વધુ લોકોને નાની મોટી ઈજાઓ પહોંચી છે, જેમાંથી ગંભીર રીતે ઘવાયેલા લોકોને અમદાવાદ અને મહેસાણાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ મામલે સાંથલ પોલીસ મથકે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 8 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। રાજ્યના પંચમહાલ અને સાબરકાંઠા બાદ હવે મહેસાણા જિલ્લામાં ચાંદીપુરમ વાયરસની એન્ટ્રી થઈ છે। વિસનગર તાલુકાના લાછડી ગામમાં 10 વર્ષના બાળકમાં ચાંદીપુરમ વાયરસની પુષ્ટિ થતાં સમગ્ર આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કામગીરી શરૂ કરી છે। વિભાગની ટીમ ગામમાં પહોંચી સર્વેલન્સ, આરોગ્ય તપાસ અને રોગચાળો ફેલાવતો અટકાવવા માટે જરૂરી પગલાં હાથ ધર્યા છે। આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ હાલ બાળકની તબિયત સ્થિર છે અને તેની સારવાર ચાલુ છે। મહેસાણા શહેરમાં થોડા દિવસો અગાઉ પડેલા ભારે વરસાદ દરમિયાન એક કરુણ દુર્ઘટના સામે આવી હતી। શહેરના પટ્ટાવાળાની ચાલી પાસે આવેલા કબ્રસ્તાનના પાછળના ભાગની દિવાલ અચાનક ધરાશાયી થઈ હતી। અકસ્માતમાં દિવાલના કાટમાળ નીચે દટાઈ જવાથી 5 વર્ષના માસૂમ બાળક રુદ્રદેવી પૂજકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી અને ગરીબ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું। ઊંઝાની શ્રી પીપી બ્રહ્મભટ્ટ આર્ટ્સ એન્ડ એમએચ ગુરુ કોમર્સ કોલેજમાં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે પ્રવેશોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી ઊંઝા કેળવણી મંડળ સંચાલિત અને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન આ કોલેજમાં કાર્યક્રમ કોલેજના એસેમ્બલી હોલ ખાતે યોજાયો હતો। આ પ્રવેશોત્સવ BA અને BCom સેમેસ્ટર 1ના નવા વિદ્યાર્થીઓ માટે ખાસ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવા ગંતુક વિદ્યાર્થીઓને આવકારી તેમની શૈક્ષણિક કારકિર્દી માટે પ્રોત્સાહિત કરવાનો હતો। જૂનાગઢ જિલ્લાના મજેવડી ગામ નજીક 4 ટ્રેક રોડ પર આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। સોમનાથ ખાતે અસ્થિ વિસર્જન માટે જઈ રહેલા બનાસકાંઠાના એક પરિવારની એર્ટિકા કાર રસ્તા પર બંધ ઉભેલી ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી। આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેમાંથી 2ની હાલત અતિ ગંભીર છે। આ સમગ્ર ઘટનામાં એક માસૂમ બાળકનો ચમત્કારિક રીતે આબાદ બચાવ થયો છે। ચાંદખેડા વિસ્તારમાં આવેલી અર્થ સ્કૂલમાં શિક્ષિકાએ એક વિદ્યાર્થીને માર મારતા વિવાદ સર્જાયો છે। અર્થ સ્કૂલમાં ધોરણ 11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને શિક્ષિકાએ હાથ ઉપર માર માર્યો હતો, જેના કારણે વિદ્યાર્થીના હાથ પર લાલ છામા પડી ગયા છે। વિદ્યાર્થીએ ઘરે જઈને વાલીઓને જાણ કરતા આજે શિક્ષકો ગાંધીનગરમાં જઈને સરકાર સામે મોરચો માંડશે। સુપ્રીમ કોર્ટના ટેટ ફરજિયાતના નિર્ણય બાદ રાજ્યમાં 2010 પહેલા ભરતી થયેલા શિક્ષકોમાં અસંતોષ ફેલાયો છે, જેથી 2010 પહેલાના શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે રાજ્યમાં જિલ્લા કક્ષાએ વિરોધ અને ધરના પ્રદર્શન કર્યા હતા। છતાં માંગણીઓ ન સ્વીકારવામાં આવતા આજે ગાંધીનગરમાં શિક્ષકો ધરણા પ્રદર્શન કરશે। સત્યાગ્રહ છાવણી ખાતે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 30,000 થી વધુ શિક્ષકો જોડાવાની શક્યતા છે। 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટમાંથી મુક્તિ અપાવવાની માંગ સાથે વિરોધ નોંધાશે। રાધનપુર ખાતે માર્કેટ યાર્ડ અને બનાસ બેંકના નવા મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા હતા। આ નવી સુવિધાઓથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ અને ગ્રાહકોને લાભ થશે। બનાસકાંઠાના તેનીવાડા ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મેડીવંતા હેલ્થકેર કેમ્પસનું ભૂમિપૂજન કર્યું હતું। જીવન વિદ્યા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કેમ્પસ આશરે 450 કરોડના ખર્ચે નિર્માણ પામશે। આ પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ મેડિકલ કેમ્પસમાં મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટરનો સમાવેશ થશે। આ પ્રોજેક્ટ ઉત્તર ગુજરાત સહિત આસપાસના જિલ્લાઓ અને પડોશી રાજ્યોના લોકોને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। લેઉવા પટેલ સમાજને એકતાના સૂત્રમાં બાંધનાર અને કાગવડ ખોડલધામના પ્રણેતા નરેશ પટેલના 61મા જન્મદિવસ નિમિત્તે જુદી જુદી સંસ્થાઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ તથા વૃક્ષારોપણ સહિતના સેવાકીય કાર્યો કરી ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સરદાર ડાયમંડ બુર્સ તથા ભાવનગર જિલ્લા ખોડલધામ સમિતિ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમો યોજાયા હતા અને જન્મદિવસને સેવા પર્વ તરીકે મનાવવામાં આવ્યો હતો।